બસ હવે આવી જ ગઈ સમજો. રાજકીય પક્ષોથી લઈ દેશની જનતા ચૂંટણીની રાહ જોઈ રહી છે. એ ચૂંટણી આખરે આવી જ ગઈ. કઈ તારીખે કયા રાજ્યમાં ચૂંટણી થવાની છે, બસ એની જાહેરાત થોડા જ કલાકોમાં થવા જઈ રહી છે. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધી દેશમાં ચૂંટણીના ઢોલ વાગવાના છે. જોરશોરથી પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. 5 વર્ષના લેખાજોખાની ચર્ચાઓ થઈ રહી છે. સત્તા પક્ષ માટે આ ચૂંટણી જંગ પ્રતિષ્ઠાનો જંગ સાબિત થવાનો છે, તો વિપક્ષી દળો માટે આ જંગ અસ્તિત્વનો જંગ બનવાનો છે. આ જંગમાં જીતવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવશે. આ ભારત છે. અહીંયા ચૂંટણી એકમાત્ર પ્રક્રિયા નથી, લોકશાહીનો મહોત્સવ છે, જ્યાં જનતાનો મત સર્વોપરી કહેવાય છે. આ ભારત છે. અહીંયા પ્રજા જેને ચૂંટે છે એને જ સરકારની કમાન સોંપાય છે. ત્યારે હવે વાત ભારતમાં જામેલા ચૂંટણી માહોલની, વાત આવનારા સમયમાં થવાના ચૂંટણી જંગની. લોકો વડે, લોકો થકી અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. અંગ્રેજીમાં કહીએ તો ડેમોક્રેસી. પ્રાચીન ગ્રીક શબ્દ ડેમોસ, જેનો અર્થ થાય છે લોકો, અને ક્રશિયા એટલે સત્તા. મતલબ કે લોકોના હાથમાં સત્તા હોય એવી શાસન વ્યવસ્થા. અને માટે જ લોકો નક્કી કરે છે કે કોણ સત્તાની કમાન સંભાળશે. લોકશાહીમાં જનતાનું સમર્થન જેને મળે છે એ સત્તાની કમાન સંભાળે છે. લોકતંત્રથી ચાલતો સૌથી મોટો દેશ ભારત. ચૂંટણી તો વિશ્વના તમામ દેશમાં યોજાય છે, પણ તમામ દેશોની ચૂંટણી લોકતંત્રની વ્યાખ્યાને સાર્થક નથી કરતી. નોર્થ કોરિયા, ચીન, રશિયા, પાકિસ્તાન આવા તો અનેક દેશો છે જ્યાં ચૂંટણીની પ્રક્રિયા ખાલી નામ પૂરતી હોય છે, પણ તેની પાછળ જે ખેલ ખેલવામાં આવતો હોય છે એ મહાભયંકર હોય છે. પણ આ ભારત છે. અહીંયા બંધારણને અનુસરવામાં આવે છે. નિયમો અનુસાર 5 વર્ષના અંતરાલે ચૂંટણી યોજવામાં આવે છે. ફરી એકવાર ભારતમાં લોકશાહીનો મહાઉત્સવ યોજાઈ રહ્યો છે. લોકસભા 2024ની ચૂંટણી આવી ગઈ છે. ચૂંટણીની તારીખો, કેટલા તબક્કામાં ચૂંટણી યોજાશે એ નક્કી થઈ ગયું છે. અને હવે બસ પ્રચાર માટેનો શંખનાદ કાને સંભળાઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણીની સાથે કેટલાક રાજ્યોની વિધાનસભા અને કોઈક રાજ્યોમાં ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી યોજાશે. વર્તમાન લોકસભાનો કાર્યકાળ 16 જૂને પૂર્ણ થઈ રહ્યો છે. મતલબ કે એ પહેલા નવી સરકારનું ગઠન થાય એ જરૂરી બની જાય છે. લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીની પણ તારીખો જાહેર થઈ શકે છે. સાથે જ સૌની નજર જમ્મુ કાશ્મીર પર પણ છે. જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી જાહેર થાય છે કે નહીં એનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીની તારીખ 10 માર્ચ 2019ના દિવસે જાહેર થઈ હતી. એ વખતે ભારતમાં 7 તબક્કામાં મતદાન થયું હતું. અંતિમ તબક્કાનું મતદાન 19 મે થયું હતું. મતગણતરી 23 મે થઈ હતી. ગુજરાતમાં 23 એપ્રિલ 2019ના દિવસે એક જ તબક્કામાં 26 બેઠકોની ચૂંટણી થઈ હતી. અને જ્યારે પરિણામ આવ્યા તો ભાજપે 2014ની તુલનામાં 2019માં મોટી જીત હાંસલ કરી હતી. ભાજપે 303 બેઠક પર જીત મેળવી હતી અને એનડીએને 353 બેઠક મળી હતી. કુલ 543 બેઠકમાંથી 272નો બહુમતીનો આંકડો ભાજપે ખૂબ આરામથી પાર કરી લીધો હતો. કોંગ્રેસ માત્ર 52 બેઠકો ઉપર સમેટાઈ ગઈ હતી અને યુપીએને 91 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ફરી એકવાર ચૂંટણી આવી ગઈ છે, ત્યારે રાજકીય પક્ષોના લેખાજોખાની તો વાત કરવી જ પડે. વર્ષ 2019માં ભાજપ મજબૂત હતું, તેનાથી વધુ મજબૂત ભાજપ વર્ષ 2024ની ચૂંટણી પહેલા બન્યું છે અને તેને લઈને ભાજપમાં અનેક ગણો આત્મવિશ્વાસ છે. આ ચૂંટણી માટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટાર્ગેટ રાખ્યો છે અને એ ટાર્ગેટ છે ભાજપ માટે 370 બેઠકોનો અને એનડીએ માટે 400 બેઠકોનો. આ વખતે ભાજપના ચૂંટણી પ્રચારનું સૂત્ર મોદી કી ગેરંટી 400 પાર આપવામાં આવ્યું છે. મતલબ કે આ ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ સાબિત થવાની છે. બીજી તરફ વર્ષ 2019 બાદથી કોંગ્રેસની હાલત વધુ મુશ્કેલ બનતી આવી છે. વર્ષ 2023 સુધી પહોંચતા બધા જ વિપક્ષી દળોએ સાથે લડવાનો નિર્ણય કર્યો. ગઠબંધન બનાવ્યું, જેને ઇન્ડિયા નામ અપાયું. પણ આ ગઠબંધનમાં બધાને જોડનારા નીતિશ કુમાર સાથ છોડીને વડાપ્રધાન મોદી સાથે જતા રહ્યા.
બીજી તરફ સીટ શેરિંગને લઈને પણ કોંગ્રેસને અન્ય રાજ્યોમાં સમ ખાવા પૂરતી બેઠકો મેળવી સંતોષ માનવો પડ્યો. પશ્ચિમ બંગાળમાં મમતા દીદીએ એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો. પંજાબમાં આપ એકલા હાથે લડવાનું છે. ચૂંટણી પહેલા સર્વે બહાર આવી રહ્યા છે, ઓપિનિયન પોલ કરવામાં આવી રહ્યા છે અને આ ઓપિનિયન પોલ મુજબ સતત ત્રીજી વખત ભાજપ સરકાર બનાવી શકે છે. 543 બેઠકમાંથી એનડીએને 411 સીટો મળી શકે છે. ભાજપને એકલા હાથે 350 બેઠક પર જીત મળી શકે છે. વિપક્ષી ગઠબંધન 105 બેઠક મેળવી શકે તેવું અનુમાન સેવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં તમામ બેઠક ફરી એકવાર ત્રીજી વાર ભાજપના ફાળે જશે એવું ઓપિનિયન પોલ કહી રહ્યા છે. કોણ સત્તામાં આવશે, કોને હારનો સ્વાદ ચાખવો પડશે એ તો જ્યારે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે. પણ જ્યારે હવે લોકશાહીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે મતદાન કરીને આ તહેવારમાં સામેલ થવું એ દેશના દરેક નાગરિકનો અધિકાર જ નહીં, તેમની ફરજ પણ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.